હેલો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ અસલ કાઠિયાવાડી રસિયા મુઠિયા. કાઠિયાવાડની આ ટ્રેડિશનલ રેસિપી છે અને સાંજના ડિનરમાં આ એક વન પોટ મીલ તરીકે પણ ચાલી જાય છે. આ રસિયા મુઠિયા તમે એકલા પણ ખાઈ શકો છો. એની સાથે તમે ભાખરી કે પરોઠા સર્વ કરવા હોય તો કરી શકો છો, પણ ટ્રેડિશનલી તો આ એકલા રસિયા મુઠિયા જ ખવાય છે. તો એના માટે મેં અહીંયા 3 લીલા મરચાં, 5 કળી લસણ અને 3-4 નાના ટુકડા આદુ લઈ લીધા છે. એને મેં ક્રશ કરી લીધા છે. હવે એને એક નાની વાટકીમાં કાઢી અને આપણે હમણાં સાઈડમાં મૂકી દઈશું. હવે મુઠિયા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ દૂધી, છીણેલી દૂધી અડધો કપ છે અને એમાં હું 1/4 કપ, પા કપ લીલા ધાણા અને આપણે જે પેસ્ટ તૈયાર કરી આદુ મરચાં લસણની, ધાણા જીરું, હળદર, લાલ મરચાં પાવડર, મીઠું અને ખાંડ અને હવે અજમો અને છેલ્લે હવે આપણે લીંબુ એડ કરીશું. લીંબુ અને ખાંડનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે હવે આપણે એક્સ્ટ્રા પાણીની જરૂર પડશે નહીં. અડધો કપ ચણાનો લોટ અને 1 કપ ઘઉંનો કકરો લોટ, 2 ચમચી મોવણ માટે તેલ, બરાબર મિક્સ કરી લઈશું. આને આ માપ પરફેક્ટ છે. તમારે વધારે પાણી કે લોટ કાંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે અને બહુ કઠણ લોટ હશે તો મુઠિયા કડક બનશે, એટલે થોડો ઢીલો લોટ જ રાખવો. હવે પિંચ કુકિંગ સોડા, ખાવાનો સોડા નાખીશ. આ હંમેશા છેલ્લે જ નાખવો. જો પહેલાં નાખી દેશો તો વારંવાર મસળવાથી એમાંથી એક્ટિવનેસ જતી રહેશે, એટલે કુકિંગ સોડા હંમેશા છેલ્લે નાખવો. હવે જુઓ, એના નાના ગોળા વળી જાય છે. આપણો લોટ પરફેક્ટ છે. હવે એક ડીશમાં તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું, એટલે મુઠિયા એમાંથી ફટાફટ આપણે લઈ પણ શકીએ. આ ઢીલો લોટ છે એટલે ડીશમાં તેલ લગાવવું. હવે નાના નાના ગોળા વાળી અને આપણે આ ડીશમાં મૂકી દઈશું. વચ્ચે વચ્ચે તેલવાળા હાથ કરી લેવા અને નાના નાના ગોળા વાળતા જવાનું. સાંજના ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે. એકદમ ચટાકેદાર અને ગરમા ગરમ આ રસિયા મુઠિયા ખાવાની ખૂબ જ મજા પડે છે. 2 ટેબલસ્પૂન તેલ અને રાઈ નાખી છે. હવે જીરું નાખી દઈએ, લાલ મરચાં, મીઠી લીમડી, આ બધું જ નાખીને સોતે કરી લઈશું. હળદર, હિંગ અને લાલ મરચાં પાવડર પણ નાખી દઈશું. એકદમ બધું સોતે થઈ અને ફ્લેવર આવવા લાગે એટલે આપણે એમાં 2 ગ્લાસ છાશ એડ કરીશું. હવે આ છાશને ફાસ્ટ ગેસ ઉપર કોન્સ્ટન્ટલી સ્ટર કરીશું. મીઠું નાખી દઈશું છાશના ભાગનું. બસ આવી રીતે છાશને કોન્સ્ટન્ટલી તમે હલાવતા રહેજો, જેથી છાશ ફાટી ન જાય, અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. જો છાશ ન હોય તો ખાલી પાણીમાં પણ વઘારાય. એમાં મસાલા આપણે સરસ કરી દેવાના. ટામેટાના જ્યુસથી પણ વઘારાય. આમાં ઘણી બધી વેરાયટી આપણે કરી શકીએ છીએ. જરૂરી નથી કે છાશ જ હોવી જોઈએ, પણ છાશ નાખીને બનાવેલા ટ્રેડિશનલ કહેવાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. હવે આ ઉકળતી છાશમાં આપણે વાળેલ ગોળા એડ કરી દઈશું. હવે આ છાશમાં કોઈ ખાસ એક્સ્ટ્રા મસાલા નથી નાખવાના, કારણ કે આપણે
ગોળા વાળ્યા એમાં ભરપૂર મસાલા નાખી અને સ્વાદિષ્ટ બનાવેલ છે. હવે એક વખત ઢાંક્યા બાદ 15 મિનિટ પછી જ એને આપણે ખોલવાનું છે. ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. જુઓ આપણા મૂઠિયા કેવા સરસ દેખાય છે. અને ચેક પણ કરી લઈએ કે મૂઠિયા કૂક થયા છે, પોચા બન્યા છે. જુઓ એકદમ પોચા મૂઠિયા. અને આ ચેક કરેલું જે મૂઠિયું છે એને મેં ક્રશ કરી અને પાછું એમાં નાખી દીધું છે, જેથી આપણો રસો ઘટ્ટ બની જશે. તો હવે એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને ફરીથી એને એકવાર સ્ટર આપી અને ઢાંકી અને સીજવા દઈશું. આને કૂક થાય પછી 10 મિનિટ સુધી ગેસ બંધ કરી અને મૂકી રાખવાના. જુઓ કેટલા સરસ સીજીને તૈયાર રસિયા મૂઠિયા આપણા થઈ ગયા છે. ચાલો સર્વ કરીએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આ રસિયા મૂઠિયાની રેસીપી આપને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને આપને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયો શેર કરશો અને લાઈક આપશો.